જોઈએ શ્રવણાદि નવકમ અપી અધિકારી ભેદેન ક્રિયમાણમ સત કર્મ જ્ઞાનોપાસના ભક્તિ માર્ગીયત્વેન અનેક વિધમ ભવતી. શ્રવણાદિ નવક જે છે, નવ જે શ્રવણ વગેરે, એ અધિકારી ભેદથી કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિ માર્ગીય એવા વિવિધ રંગોને એ ધારણ કરે છે. અલગ અલગ રંગ છે કે જે રંગમાં તે વસ્તુ કર્મ માર્ગ કહેવાશે, તે જ વ્યવહાર જ્ઞાન માર્ગ કહેવાશે, તે જ વ્યવહાર ઉપાસના માર્ગ કહેવાશે અને તે જ વ્યવહાર ભક્તિ માર્ગ પણ કહી શકાશે. એ રંગો કયા કયા છે? તો તત્ર ત્રિવર્ગ કામેન ક્રિયમાણ શ્રવણાદિ કર્મ માર્ગીય એવ ધર્મ અર્થ અને કામ એના માટે यदि કરાય છે તો કર્મ માર્ગીય તે નવક છે. એટલે કોઈની ધર્મ પ્રાપ્તિ માટે, જેમ હમણાં જ મેં કહ્યું યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા, એ જે વસ્તુ છે કે મારું ધર્મ છે, એ ધર્મની પૂર્ણતા માટે હું પ્રભુનું સ્મરણ કરું છું, હું પ્રભુનું કીર્તન કરું છું, તો એ ભક્તિ ન થઈ, એ કર્મ માર્ગ થઈ ગયો. કોઈ ધન સંપત્તિ માટે કરી રહ્યો છે, જ્યાં કર્મના અંતર્ગત એનું વિધાન છે, ત્યાં કોઈ કામનાની પૂર્તિ માટે કરી રહ્યો છે, તો તે સર્વ કર્મ માર્ગીય નવક છે. એ નવધા ભક્તિ નહીં, અને કદાચ ભક્તિ પણ ત્યાં શબ્દ પ્રયોગ થયો હોય તો ગૌણ પ્રયોગ છે, એ મુખ્ય પ્રયોગ નથી. નવધા ભક્તિ પણ કહેવાય, ન કહેવાય એવું નહીં, પણ ત્યાં ભક્તિ શબ્દ જે સ્નેહરૂપા ભક્તિ છે તે અર્થમાં નથી, પણ ગૌણ પ્રયોગ છે. એટલે સમાનતાથી એ પ્રયોગ થયો છે કે એના જેવું કંઈક આ છે, પણ તે વસ્તુ તે નથી. તે રૂપમાં એને સમજવાનું. ત્યાં કહે છે તત્રપી અર્થાદ્યર્થીભીર વિહિતત્વેન કૃતશ્ચેત તદા સ તથા. અર્થાર્થી જે હોય, સંપત્તિ માટે કરતો હોય, કર્મ માર્ગમાં વિહિત હોય તો તે તો કર્મ માર્ગ થયો. પણ વૃત્યર્થમ ચેત કૃષિવલ લૌકિક એવ. અહીં થોડાક ગુસાઈજી ગુસ્સામાં હોય એવું લાગે કે વૃત્યર્થ યદિ કરો છો તો બહુ લૌકિક કર્મ છે, આ કોઈ કર્મ માર્ગ પણ નથી, આ તો લૌકિક કૃતિ છે કોઈ. એટલે પ્રભુના નામને, પ્રભુના ગુણને, પ્રભુની લીલાને લૌકિકમાં તમે લઈ આવ્યા છો. કર્મ માર્ગ પણ લૌકિક નથી, વૈદિક છે, તો એનું કંઈક ઊંચું સ્તર છે, ભલે ભક્તિ માર્ગ કરતાં નીચું હશે. પણ જ્યારે વૃત્યર્થ કરો છો, આજીવિકા માટે, ધંધા માટે કરી રહ્યા છીએ, તો તે સ્થિતિમાં તો એ લૌકિક છે. અને ફક્ત લૌકિક છે એટલું નહીં, શૌચાર્થી ગંગા સ્પર્શ વચ્ચ. ગંગાજીનો સ્પર્શ કોઈ શૌચાર્થી કરે ને, એટલું બધું દૂષિત આ કર્મ છે, એટલું બધી ખરાબ વાત છે કે ગંગામાં શૌચાર્થી એટલે મલ ત્યાગ કર્યા પછી શુદ્ધિ માટે કે સ્વચ્છતા માટે જે ગંગાજીના જલનો ઉપયોગ કરે, એટલી બધી ખરાબ કૃતિ આ છે કે નવધા જે નવક છે એમાંથી કોઈનો પણ ઉપયોગ પોતાની આજીવિકા માટે કરવો. તે એટલે શૌચાર્થી ગંગા સ્પર્શ વચ્ચે. શૌચાર્થી યદિ ગંગાજીનો સ્પર્શ કરે છે તો શું એને મળે? શું ગંગાજી દેવી રૂપમાં એની પર પ્રસન્ન થાય? શું એને આધ્યાત્મિક તીર્થનો આનંદ મળે કે એનું ફલ મળે? કશું જ ન મળે. એ તો અપરાધરૂપ ઓર થાય એના માટે. એટલા માટે તસ્ય મલ નિવૃત્તિ અતિરિક્ત ધર્મ ન ઉત્પદ્યતે. એની મલ નિવૃત્તિથી વધારે બીજો કોઈ ધર્મ ન થાય એનાથી. પ્રત્યુત નિષિદ્ધાચરણાત પાપમ અપી. પરંતુ નિષિદ્ધાચરણ હોવાથી એને પાપો જ લાગે. હવે આ વાતને સમજી લેજો કે ભક્તિ માર્ગ તો આમાં ક્યાંય નથી, આમાં કર્મ માર્ગ પણ નથી. એનાથી નીચેની કોઈ આ પાપની કથા છે. ભક્તિ માર્ગમાં તો આવું સંભવે જ નહીં. ભક્તિ માર્ગમાં આવો કોઈ અધિકારી હોઈ જ ન શકે. કર્મ માર્ગનો પણ એ અધિકારી નથી. હજી કર્મ કરતા જ્ઞાન ઉપાસના ઘણી બધી ઉપરની કથાઓ આવવાની છે, અને ભક્તિ માર્ગ એનાથી ઉપર આવશે. આ તો પહેલો જે પગથિયું છે ને, એનાથી નીચેની આ વસ્તુ છે. એટલે આજીવિકા માટે ક્યારે પણ ભગવાન નામનો ઉપયોગ થઈ ન શકે. એ તો પાપ જ છે, ભક્તિ માર્ગીય પાપ નહીં, એ તો શાસ્ત્રીય પાપ છે. ક્યાંય આવું વસ્તુ સંભવી ન શકે. તે વસ્તુ ત્યાં અહીં કહેવાય રહી છે કે કર્મ માર્ગમાં પણ જ્યાં વિહિતતા ઉપદિષ્ટ હોય કે આવું તમે કરો તો પ્રભુ કૃપા કરીને તમને કંઈક આપશે, ત્યાં તો ઠીક છે. પણ જ્યાં તમને આવો કોઈ ક્રમ નથી ને એ વસ્તુનો જ તમે આજીવિકા માટે, એટલે હું તમને નામ સંભળાવું, તમે મને પૈસા આપો, હું તમને ભાગવત સંભળાવું, તમે મને પૈસા આપો, આ આજીવિકા થઈ ગઈ. ખ્યાલ આવે છે ને બેમાં ફરક? હું ભગવાન નામ લઉં છું કે પ્રભુ મને પૈસા આપો, આ એક બીજી વાત છે. એને કર્મ માર્ગી તરીકે જ્યાં વિહિત છે ત્યાં કદાચ સ્વીકૃતિ મળે, આપણને તો એ પણ સ્વીકૃતિ નહીં મળે. પુષ્ટિ માર્ગમાં તો કર્મ માર્ગની વાત છે. પરંતુ
આજીવિકા માટે, એટલે તમે મને પૈસા આપો ને હું તમને નામ સંભળાવું, હું તમને કીર્તન સંભળાવું, હું તમને સેવાના દર્શન કરાવું, કે સેવા તમારા વતી હું કરી દઉં, તમે મને પૈસા આપી દો, આવી કોઈ પણ નવધા ભક્તિ, ગૌણ પ્રયોગ ત્યાં, એવી કોઈ પણ નવધા ભક્તિ કોઈ પણ સ્થિતિમાં પુષ્ટિમાર્ગ તો ન જ હોઈ શકે, કર્મમાર્ગ પણ ન હોઈ શકે. પ્રત્યુત નિષિદ્ધાચરણાત પાપમ અપી, નિષિદ્ધાચરણ હોવાથી પાપરૂપ ઓર છે. એટલે આ વસ્તુ બધાએ સમજી લેવી જોઈએ. હું તો કહેવા માંગુ છું, જે પણ નવક જેને લાગુ પડતો હોય બધા સમજી લે, અમે સમજી લઈએ, તમે સમજી લો, કીર્તન કરનારા સમજી લે, સેવા કરનારા સમજી લે. કોઈ પણ આ માટે પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો સવાલ જ નથી, કર્મ માર્ગમાં પણ ન કરી શકે એવી વૃત્તિઓ આપણે ક્યારે પણ પુષ્ટિ માર્ગમાં સ્વીકૃત નથી હોઈ શકતી. બહુ વધારે ખુલાસાઓ નથી કરતો એ વિષયનો, પણ જેને લાગતું વળગતું હોય તે આ વસ્તુ સ્પષ્ટતયા પોતાની મેળે સમજી શકે છે. આ કર્મ માર્ગની વાત થઈ. એના પછી જ્ઞાનોદય હેતુ ચિત્ત શુદ્ધિ હેતુત્વેન ક્રિયમાણ શ્રવણાદિ જ્ઞાન માર્ગીય. હવે જ્ઞાન માર્ગમાં પણ શ્રવણાદિ બતાવવામાં આવ્યા છે, પણ ત્યાં એનો ઉપયોગ છે ચિત્ત શુદ્ધિ માટે, કે તમે આવું ભગવાન નામ લેશો તો ચિત્ત કંઈક શુદ્ધ થઈ જશે તમારું. લૌકિક વ્યવહાર, લૌકિક નામ પ્રવાહમાં તમે રહો, એના કરતાં ભગવાન નામ લેશો તો ચિત્ત શુદ્ધ વધારે સરખી રીતે થશે. તો તેવા હેતુ માટે જ્ઞાન માર્ગમાં વસ્તુ બતાવી છે, પરંતુ એ પણ સ્પષ્ટ છે કે ચિત્ત શુદ્ધિ માટે પુષ્ટિ ભક્તિ માર્ગમાં કે ભક્તિ માર્ગમાં ભગવાન નામ ન બતાવવામાં આવે. ઘણા